સ્વામિનારાયણ હરે. પહોર દિવસ ચઢ્યો ત્યારે મુક્ત મુનિ શ્રીનગરથી સંઘ સહિત આવ્યા અને શ્રીહરિપુરની બહાર ચાલી અને સામા આવ્યા મુક્તાનંદ સ્વામી પાસે. સન્માનપૂર્વક ગામમાં લઈ ગયા. બ્રાહ્મણના ઘરે મહારાજને ઉતારો પાવ્યો છે. દરેક હરિભક્તે શ્રીહરિનો જે લાભ લીધો તેનું વર્ણન કરવું સ્વામી કે અસંભવ છે. મોટા મોટા સમયમાં બધાને યોગ્ય રીતે ઉતાર આપ્યા. એક સુરતનો સંઘ આવ્યો હતો, એક મુંબઈ બાજુનો સંઘ આવ્યો હતો. એ બધા ઢોલ નગારા વાજતે ગાજતે ભજન કરતા કરતા આવે હો. બધા ઉતારાની મહારાજ વ્યવસ્થા કરી. હવે મુક્તાનંદ સ્વામી કે દાદા, આ બધા હરિભક્તો ઉત્સવમાં અવારનવાર આવતા અને મહારાજનો લાભ બહુ લીધો ભગવાનનો. કોઈ અવતારમાં આવો લાભ નહીં મળ્યો હોય, ક્યારે પણ નહીં. પોતાના આશ્રિતોને કે આટલો અદ્ભુત લાભ મળ્યો હોય. એક એક હરિભક્તે જે લાભ લીધો તેનું વર્ણન એક એક કવિ પણ કરી ન શકે હો. એક એક કવિ વર્ણન ન કરી શકે. એક કવિ એક હરિભગત નું વર્ણન ન કરી શકે એવો એક એક હરિભગત લાભ લઈ ગયો મહારાજ પાસે. એટલો લાભ લીધો એમ. મુક્ત મુનિ, બ્રહ્મ મુનિ, નિત્ય મુનિ, ગોપાળ મુનિ, સતાનંદ મુનિ, શુક મુનિ, આ બધા શું કરતા હતા? સંસ્કૃતના ગ્રંથો બનાવ્યો અવારનવાર મહારાજને રાજી કરવા માટે. એ બધા એવા સમર્થ હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ મુનિ, શુક મુનિ આ સંસ્કૃત અને પ્રાકૃત બંને પ્રકારના ગ્રંથો બનાવતા, ગ્રંથો રચ્યા કરે. નિષ્કુળાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી ભારે કવિઓ, જબરા કવિ. એમ જેવું દેખાય ને બેઠા બેઠા કીર્તન લખવાની જરૂર ન પડે, ડાયરેક્ટ ગાવેલા. શબ્દો ક્યાંથી મળતા હશે? મહારાજ સભામાં બેઠા હોય અને કીર્તન સિંધુ વાજનીતર લઈને નવું બનતું જાય ને ગવાતું જાય. એમ નહીતર વિચારીને લખે પછી લઈ આવે ને પછી ગાય એમ નહીં. ડાયરેક્ટ ઓનલાઈન સીધું જેવા દર્શન એવા કીર્તન બોલાતા જાય, સીધા બોલાતા. એવી જબરી કવિત્વ શક્તિ. એમ માધવદાસ કરીને એક સંત હતા, એ પણ કવિ હતા. પોતાની બુદ્ધિ પ્રમાણે મહારાજના ચરિત્રો એને પણ લખ્યા છે. ભરૂચ પ્રાંત, કાનમ દેશ, ડભોઈ પ્રાંત, વાકડ દેશ અને વડોદરાના નારૂપંત નાના વગેરે કેટલા બધા હરિભક્તો મચ્છિયાપુરમાં આવ્યા છે. બહુ મોટા પ્રમાણમાં મારે સમયો કર્યો હશે. નારૂપંત નાનાના સયાજીરાવ સરકારના કારભારી, નારૂપંત નાના સયાજીરાવના કારભારી હતા. અને મુક્તાનંદ સ્વામી સરકાર પાસે રજા લઈ અને સત્સંગી બનાવ્યા નારૂપંતને કે કંઠી બાંધું રાજાને, કે તમારે રજા હોય તો. રાજા કે બાંધો. વર્તમાન ધરાવ્યા. એ પણ આજે મચ્છિયાપુરમાં મહારાજના દર્શનને માટે આવતા હતા. તો સયાજીરાવ સરકારે એને એક પાયગા, નિશાન, ડંકા, તંબુ વગેરે ઘણી બધું સાજ આપ્યો. મહારાજ પાસે આવું છે વડોદરાથી મચ્છિયા. એક શાસ્ત્રી અને એક પુરાણી અને એક વૈદ પણ આપ્યા લે નારૂપંતને. એક રથગાડી, એક મસાલ, છત્રી. વાહ! આવી રીતે બધા આવ્યા. એ સંઘમાં સદાશિવ અને નાથજી બે મુખ્ય હતા સંઘને હાંચવા માટે. ઓલા તો રાજાના મોટા માણસ હતા, એ બધું એ તો એની મેળે આવે, પણ આ બધું આ સંઘને સાચવો એ આ બે જણા. અને બે જણા કેવા હતા? નિર્બળ હરિભગતની ઈ બરદાસ્ત રાખતા. નિર્બળ, પૈસા ઓછા હોય કે નબળા હોય ને એની બરદાસ્ત રાખતા. જેને આગળ પાછળ કોઈ ન હોય અને ઉદ્યમ વિના ખાવા પીવાનું પણ બહુ હડતું ન હોય એવું સંકટ હોય, એને અન્વસ્ત્ર અને ધને કરીને પણ એ દેશના બીજા હરિભક્તો મદદ કરતા. લ્યો કે આ બિચારો બહુ હરિભગત છે પણ ગરીબ બહુ છે, ખાવા મળતું નથી, તો હરિભક્તો એને મદદ કરે. અને એવી મદદ કરી હોય કોકને, અને એ વાત શ્રીજી મહારાજને જો જાણ્યામાં આવે તો મહારાજ બહુ રાજી થતા, બહુ પ્રસન્ન થાય મહારાજ કે હરિભગતની તમે મદદ કરી. અને એટલી વાત ન હોય ત્યાં સુધી બીજી કોટી વાત શીખે. સાંભળજો, બીજાને મદદ કરવાનું ન હોય એને સિવાય બીજી
કરોડ વાત શીખે. મોટા સંતનો સમાગમ કરોડ વર્ષ સુધી એકાંતમાં બેસીને કરે, કરોડ વર્ષ. અને સંતને વારે વારે પકવાનની રસોઈ આપે, જમાડે, વસ્ત્ર ઓઢાડે, પણ એ સાચો હરિભગત નથી. લ્યો, બીજાને મદદ ન કરી શકે તો બીજો ભૂખે મરતો હોય અને પોતે મંદિરમાં આવીને રસોઈ આપે, ઓલિયાને 5 રૂપિયા ના આપે, તો એ પાકો હરિભગત નથી. કે જગતમાં અજ્ઞાની લોકો પણ જે સંપત્તિ વાળા છે ને, એ લગભગ 1, 2, 3 અભ્યાગતને જમાડે છે. એ તો છે, આજે પણ જોઈએ છે. આપણે નથી જમાડતા? ક્યાંક ક્યાંક સદાવ્રત ચાલે છે. જી આવે ને ફ્રી જમી જાઓ, બસ. નાજની ગમે એટલા આવે, ભલે જી જમાડતા હોય ઈ, પણ મફત, પૈસાની આશા જ નહીં. તો મહારાજ કે જગતમાં પણ પૈસા વાળા આવું કરે છે, તો આપણે પૈસા વાળા તો કાંઈ નહીં કરવાનું. હરિભગત થયા એટલે બસ આપણામાં જ રમવાનું. કમસે કમ હરિભગત કોઈ ગરીબ હોય એની તો મદદ કરો. દુનિયાના જીવને બહુ ન કરી શકો તો. જેને હરિના નામનો વિશ્વાસ છે અને પ્રગટ ભગવાન મળ્યા છે, એ બીજાને પોતાની સમાન ગણતો નથી અને પોતાને જ કૃતાર્થ સમજે છે. અને ગરીબ હરિભગતની, સમર્થ હરિભગત હોવા છતાં પણ કાંઈ સંભાવના રાખતો નથી, તો એ સાચો હરિભગત નથી. એને સમજણ હજી આવી નથી. ગરીબ હરિભક્તની જેટલી સંભાવના રાખે એટલો મોટો હરિભગત કહેવાય, એવું આમાં કીધું. પર્વતભાઈ, ઝીણાભાઈ, કાશીદાસ, સદાશિવ, આટલા બધા હરિભક્તો ગરીબ હરિભક્તો ઉપર બહુ દયાભાવ રાખતા. લ્યો, નામ લખ્યા. બહુ દયા રાખતા. પોતા પાસે હોય ન હોય પણ બીજાને આપે. લ્યો, એવો દયાભાવ. અને શ્રીજી મહારાજ પણ સમયમાં વારે વારે આવી વાતો કરતા કે એકબીજાને મદદ કરો. તમારી પાસે છે તો બીજાને ભાઈ સમજો. હરિભક્તોનો ધર્મ જે જીવતા સુધી દ્રઢ રાખે અને રખાવે, એ સર્વોપરી હરિભગત છે. ધર્મ રાખે અને બીજા પાસે રખાવે, સર્વોપરી હરિભગત. અને મહારાજ કે કોઈ હરિભક્તને સત્સંગ નિમિત્તે દુખાવ્યું હોય તો પણ બીજા હરિભક્તે તેનું કષ્ટ નિવારણ થાય ને એવો ઉપાય કરવો. કંઈક સંકટ આવ્યું, હવે તો નથી આવતું, પેલા બહુ આવતું. એક જણો સ્વામિનારાયણ થાય ને તો નાતબારો કરે ને ગામબારા કરતા ને, તો આખું ગામ એને ભેગું ભળે. કેને ભેગું? નાતબારા કરવા વાળા ભેગું. એટલે એવું ભળવાની જરૂર નહીં. એક તો વિચાર કરો, એને ખોટું કામ શું કર્યું? કોક તો હાચા માણ નીકળો ગામમાંથી, બધા ખોટા. એટલો તેની સામે દાવો કરે કે ન કરે? એને ખોટું કામ શું કર્યું તો બતાવો અમને. એ સ્વામિનારાયણ નો થયો તો ખોટું શું કર્યું? એને શું સમાજનો દ્રોહ કર્યો, ગામનો શું દ્રોહ કર્યો એ બતાવો, પછી એને ગામ બારો કરો કે નાત બારો કરો. ધર્મ તો હવે જી પાડો પાડી શકે છે, અને સ્વામિનારાયણ નો ધર્મ પાડ્યો એમાં ખોટું શું કર્યું એને ઈ બતાવો. શું દ્રોહ કર્યો એને સમાજનો કે ગામનો? તો એવી રીતે ભળવું, હરિભગત ભેગું ભળવું, ન્યાય નીતિનો વિચાર કરવો. ખાલી ભભાક્યા ભેગું ભળી જવું નહીં. વાગડમાં કે નહીં ને, વાગડમાં એક કહેવત છે ને, સ્વામિનારાયણમાં સિદ્ધ ભળીએ કે લ્યો, નીત ઉઠીને નાવું કે હવારે ઉઠીને ભળીએ નહીં. ભભાક્યામાં નાયા વિનાનું ખાવું કે. મહારાજ કે હરિભક્તોમાં જેવો સંપ હોય તેવો એમાં સત્સંગ રહે છે. કુસંપ હોય તેટલો કુસંગ એની અંદર પ્રવેશ કરી જાય છે. માટે ભગવાનના ભક્તોએ કુસંપનો ત્યાગ કરી અને સત્સંગ કરવો. સંત છે એ કુસંપ ઓળખાવે છે. હરિજનતા સંત હિ જેતે કુસંગ દેખાઈ દેત તે દેખાએ બિના કુસંગ ન દેખાતે
कुसंग के कुटुंब के ते रहाते। મહારાજ કે કુસંગનું કુટુંબ મોટું છે, સંપનું કુટુંબ નાનું છે. આવું કુસંપનું કુટુંબ બહુ જબરું. એક જો કુસંપ આવ્યો તો આખો ઢગલો આવી પડ્યો, ઘર ભરાઈ જાય આખું. જેમ ને તેમ ઝઘડા, આમ ને આમ, ક્યાં આમ હાચાનું પણ ખોટું લાગશે તમને જોજો કુસંપ થશે ને, કારણ કે એનું કુળ જબરું મોટું હોય, તમને ચારે બાજુ દબાવે, પછી કાંઈ સારું કામ એ તમને કરવા દે નહીં. પરિવાર બહુ જબરો છે કુસંગનો. અને દેખાડ્યા વિના દેખાય પણ નહીં. ભાઈ તમારામાં કુસંપ થાય છે, કોકને દેખાડવો પણ પડે. એટલે પરિવાર એવો છે કે મારો છાનો બેઠો બેઠો કામ કરે. માટે સંતો છે કુસંગને ઓળખાવે છે. શુભ વાતમાં જો રુચિ ન થાય તો તેનો કુસંગ દેખ્યામાં આવે છે. સારી વાતમાં રુચિ નહીં અને ખરાબ વાતમાં રુચિ, કુસંગ. શ્રીહરિના વચનામૃતમાં વેદ પુરાણનો સાર બધો મેં ભર્યો છે, બધું ભર્યું છે મેં. જેને આ વખતે સત્સંગ થયો તેના કોઈ ભાગ્યનો પાર આવે એમ નથી. આ વખતે જેને સત્સંગ મળી ગયો, એમ શ્રીજી મહારાજ હરિભક્તોના સંઘ પ્રત્યે મહારાજ તો ઉત્સવ સમયમાં અવારનવાર કહેતા આવી બધી વાતો. અને ઓલા બે વડોદરાથી આવ્યા ને, સદાશિવ અને નાથજી, વડોદરા રસ્તામાં હાલ્યા આવે તો માણસોની આગળ આવી મજાની વાતો કરતા આવે. સત્સંગ, સંપ, કુસંપ એવી બધી. એ વાત સાંભળીને માર્ગમાં હાલનારા હરિભક્તો પણ બહુ પ્રસન્ન થતા. અને બાઈઓમાં રેવાબેન, મોગીબેન વગેરે મોટી બાઈઓ એ આવી મજાની સત્સંગની વાતો કરે હો. બાઈઓની આગળ કુસંપ ન કરવો અને સત્સંગ કરવો અને મહારાજને રાજી કેમ કરવા ને આવી બધી આમ સંઘમાં આવે તો આવી વાતો કરતા આવે. એટલે સાંભળીને મજા આવે અને પંથ સહજમાં નીકળી જાય. એ બધા ભેગા હાલ્યા આવે, નહીં તો બધા બે આમ આગળ પાછળ લાઈન થઈ જાય. એમ નહીં, વાતો કરતા હોય ને સાંભળવાની એવી મજા પડે તે બધા ભેગા ભેગા હાલે. ભલે ને એક દી મોડું થાય તો પણ આ મજા પછી ક્યાં મળે? બે જણા આગળ નીકળી જાય તેને શું લાભ મળે? કાંઈ ન મળે. સત્સંગ અને ભગવાનની રીત એક છે, અલગ નથી. સત્સંગ કયો કે ભગવાન કયો? સત્સંગથી પૃષ્ટિથી ભગવાનની પુષ્ટિ થાય છે. મૂર્તિમાન ભગવાન રામકૃષ્ણાદિક અનેક રૂપે હોવા છતાં એકના એક જ છે ભગવાન. લ્યો, મૂર્તિઓ અનેક છે ભગવાનની, અવતારો અનેક છે, પણ ભગવાન એક છે. જેવું કાર્ય તેવી મૂર્તિને ધારણ કરી લે ભગવાન. જે સમય જેવી જરૂર પડી એવા થઈ જાય. કોકની આગળ બાવા રૂપે થઈ જાય, કોકની આગળ ભગવાન બાઈ રૂપે થઈ જાય, કોઈકની આગળ ભગવાન પશુ રૂપે પણ થઈ જાય. ભગતને કેવી જરૂર પડી છે. જો ગઈકાલે નરસિંહ જયંતિ હતી ને, તો પ્રહલાદની આગળ હવે જરૂર એવી હતી, અડધું શરીર માણસનું ને અડધું વાઘનું. લ્યો, ભગવાનને જેવું થવું એ થાય. આ તો એક પ્રસિદ્ધ અવતારની વાત છે. બાકી તો ભગતની જેવી જરૂર પડે ને એવા ભગવાન એવા ટાણે દર્શન દઈને એવું કામ કરી લે. દાખલા રૂપે જામનગરના ઝવેરભાઈ, એને જ્યારે આંખમાં ઝામર થઈ આવો, છેડા વ્રત, અન્ય કોઈ પુરુષને અડવું નહીં. હવે ઓપરેશન કરાવવું પડે તો ડોક્ટર પુરુષ. ભગવાનની પ્રાર્થના કરી મંદિરમાં ગયા હતા તો ભગવાન ઘનશ્યામ મહારાજ બાઈનું રૂપ લઈને આવ્યા. લ્યો, અને ટીપું લઈ આવ્યા. પ્રદક્ષિણામાં, મંદિરની પાછળ પ્રદક્ષિણામાં બાઈને કે મારી પાસે ટીપું બહુ સરસ છે, આંખ મટી જાય. કે લ્યો, એમ કરીને બે બે ટીપા આંખમાં નાખી દીધા, ઝામર મટી ગયો. વિચાર કરો તમે. થોડીક વાર આંખ બરી ખરી બરાબર, સમજા ને, પણ ઝામર મટી ગયો. ટેક છે એની આગળ ભગવાન આમ ગમે તેવા રૂપ ધારણ કરે, પણ ભગવાન એકના એક છે. જેવું કાર્ય તેવી મૂર્તિને ધારે છે. અસુરને મોહ થાય એટલા માટે ભગવાન અસુરને મોહ કરવા માટે મોહીને રૂપ ધારણ કર્યું. લ્યો, હવે એ અમૃત લઈ ગયા હતા, અમૃત લેવું કેમ એની પાસેથી? બાવાનું રૂપ લઈને બાવાને તો મારે ભેગા થઈ રહી, સમજા ને.
એટલે પછી બાઈનું રૂપ લઈને ગયા, મોહીનું એવું સુંદર જોરદાર, ઓલા મોજ પામી ગયા. અમૃત માગ્યા આવે ને દઈ દીધું. લ્યો, હકીકત ભગવાન માગવા ગયા હતા, એની પાસેથી અમૃત જૂટવી લેવું હતું, પણ ભગવાન પાસે કડા જુઓ કેવી, માગ્યું દે એવા છે નહીં મારા, ઈ દે, ઈ અમૃત દે, એના હાથમાં આવી ગયું. ઈ ભગવાન જઈને મંડ્યા ડડો રમવા. બસ ઓલા મોહ પામી ગયા, ઘેરી વળ્યા બધા, નામ ઠામ પૂછ્યું. ભગવાન હસે એવા, મારા નામના ઠેકાણા નહીં ગયા. મારા નામના ઠેકાણા નહીં, મારા ઠામના ઠેકાણા નહીં ગયો. હા, ઓલ્યા કે અમારામાં ઝઘડો થાય છે, તમે અમૃત લઈ અને અમને વેચી દો. ભગવાન કે જો હું સ્વૈરીણી છું, મન ફાવે એમ કરું, મારો વિશ્વાસ ન કરાય, કે વિશ્વાસ કરવા જેવી નથી હું. કે લ્યો, ભગવાન નાએ પાડ્યો, તમે મને અમૃત દો છો એ બરાબર નથી કરતા, કે મને તો મને જેમ ઈચ્છામાં આવશે એમ કરીશ. ઓલ્યા કે જેમ તમને ફાવે એમ કરો, પણ આ લ્યો, વિચાર કરો તમે. હવે ભગવાનનું વાંક કહેવાય. દેવતાને જ પાઈ દીધું, દૈત્યોને પાયું નહીં. ભગવાન અમૃત મળી ગયું, હા મેં ઓલ્યા દીધું. ભગવાન હવે શું વાંધો, આપણે ફાવે એમ જ કરવાનું છે. હવે ભગવાન વિચાર કર્યો કે હવે જો દૈત્યોને અમૃત પાવું, એ તો કાળા નાગને દૂધ પાય જેવું છે. દરરોજ પાવો તો કીધી કેળી જાય તમને. હો, ભગવાન પાયું નહીં દૈત્યોને અમૃત, દેવતાઓને પાઈ દીધું. હવે એવી છોકરીનું રૂપ લેવાનું શું જરૂર પડી? મહારાજ કે દેવતાઓ દૈત્યોને મોહ પમાડવા હતા, એટલા માટે આવું રૂપ ધારણ કર્યું. ભક્તોને અમૃત રસ પાયો. જો દૈત્યોને માર ખાવો પડ્યો ને, અને પોતાના ભક્તો હતા એને અમૃત રસ મળ્યો. તેમ બીજા અવતારે કરીને પણ ભગવાન અસુરોને મોહરૂપી મદિરા પાય છે. કરો મોજ. અને ભગવાનના ભક્તોને ચરિત્ર રૂપી અમૃત પાય છે. ભગવાન એને અમૃત મળે છે. વડોદરા દેશના હરિભક્તો મચ્છાવ ગામે આવ્યા હતા. સદાશિવ અને નાથ ભક્ત નારૂપંત નાના આ બધા મહારાજ પાસે આવ્યા, મહારાજને પગે લાગ્યા, સોના મોરો મહારાજના ચરણે ભેટ મૂકી. મહારાજે પણ આદર સત્કાર આદરથી બોલાવ્યા, કુશળ સમાચાર પૂછ્યા. સયાજીરાવ સરકારના પણ મહારાજ કુશળ પૂછ્યા. વડોદરાનો સયાજીરાવ સરકાર એ જેટલું મોટું રાજ્ય હતું અને મોટો રાજા હતો, અને મહારાજને જે સ્વાગત કર્યું એવા બીજા રાજા કદાચ નહીં કર્યું હોય. વડોદરાના સયાજીરાવ સરકાર બહુ જબરો રાજા હતો, પણ શ્રીજી મહારાજને એને અપનાવ્યા. જોકે અંગ્રેજો તો અપનાવ્યા હતા, પણ એ 5 પંડિતો જીતાણા. વડોદરા શહેરમાં સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થયો એ રાજાને કારણે. મુક્તાનંદ સ્વામી સભા જીતી ગયા તો તેદીના સમયમાં વડોદરાના રાજા મોટી ધજામાં શ્રી સ્વામિનારાયણનો વિજય તેતરામ લખાવી અને પોતાના મહેલ ઉપર મોટી ધજા ફરકાવી, એમ જબરજસ્ત લાંબી. એવું હોય, રાજા પોતે એક ધજા એના ઉપર પોતાના મહેલ ઉપર, અને એક વડોદરા શહેરના મુખ્ય ગેટ ઉપર શ્રી સ્વામિનારાયણનો વિજય તેતરામ. મહારાજ આજે એના કુશળ સમાચાર પૂછે છે નારૂ પંતને કે આમાં રાજા કેમ છે, કે સયાજીરાવને કેમ છે. એમ કરતા પછી એકાદશીનો દિવસ આવ્યો છે. હરિભક્તો બધા સંતને ફરાર કરવા માટે ખારેક ને ખજૂર ને દ્રાક્ષ ને કાજુ ને બદામ તીદી હતા. કેટલા બધા પોડ આવ્યા હો, ઢગલાબંધ. બધા થાળ ભરીને લાવતા હતા. મધ્યાહન સમય શ્રીજી મહારાજ થોડુંક જમ્યા હશે, અને પછી ફરાર બધા રાજાઓને બધાને આપી દીધું. દહીં દૂધ ઘણું બધું ભેગું કર્યું હતું તે દિવસે. મહારાજ દહીં દૂધ પણ પીધું, સંતને પણ આપી દીધું. બપોર પછી મહારાજ સભા કરી પાછલે પોરે. એમાં શ્રીનગરના નથુ ભટ્ટ શ્રીજી મહારાજને માટે છીટની ડગલી લઈ આવ્યા. છીટની ડગલી અને એવો સુરવાળ. હવે હરિભગત હતા નથુ ભટ્ટ, સરસ મજાનો રૂ ભરેલો, કપાસ ભરેલું ને ઉપર પછી કપડું મઢેલું ને એમાં તેભા મારેલા ને એવું સરસ મજાનું સુરવાળ અને ડગલી. હવે તમે જુઓ, પોતે લઈ આવ્યા છે, પોતે ખર્ચો કરીને બનાવી લઈ આવ્યા છે. મહારાજને ભેટ કરવાની હોશ હોય કે ન હોય, મહારાજને આપું, પણ એમ નહીં. નથુ ભટ્ટ મુક્તાનંદ સ્વામીને આપી દીધો આખો શણગાર. સ્વામી તમે મહારાજને આપો.
બીજાને મોટાઈ આપવામાં જેટલી મજા છે ને પોતાને મોટું થવા મજા નથી. નહીં તો ડાયરેક્ટ મહારાજને ભેટ કરી શકતા હતા, શું વાંધો હતો? પણ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી તમે મહારાજને આપો, લ્યો. એટલે યસ તમે લ્યો, માલ ભલે મારો છે, તમારે હાથે મને મહારાજને અર્પણ કરાવવું છે. મુક્તાનંદ સ્વામીને આપ્યું. પછી મુક્તાનંદ સ્વામી આવ્યા હો, અને મહારાજને પોતાના હાથે સુરવાડ પહેરાવ્યો, સરસ મજાની ડગલી મહારાજને પહેરાવી. શિયાળો હતો, ટાઢ હતી, અને રૂ ભરેલી ડગલી ને સુરવાડ સમજા ને મહારાજને ગમી બહુ ગયો. આમાં લખ્યું આખો દી મહારાજ પહેરી રાખે, આખો દી એ સુરવાડ અને ડગલી. નારૂપંત નાના સભામાં બેઠા હતા. શ્રીજી મહારાજે પૂછ્યું એને કે ભગવાન સિવાય બીજી કોઈ વાત છે નહીં? છે કે ભગવાન જેવી કોઈ વાત નથી, સર્વશ્રેષ્ઠ વાત ભગવાન છે. અને શાસ્ત્રમાં આવી વાતો લખાયેલી છે, બધા શાસ્ત્રોમાં વાતો લખાયેલી છે. અને શાસ્ત્રો રચાણા ત્યારથી બ્રાહ્મણો શાસ્ત્રો વાંચતા આવ્યા છે, પણ ભગવાન સિવાય બીજી કોઈ વાત શ્રેષ્ઠ નથી એવું હારા બોલતા નથી કોઈ બ્રાહ્મણો. મહારાજ કહો શાસ્ત્રોમાં તો છે, ભાગવત વગેરે બધામાં ભગવાનને મુખ્ય બતાવ્યા છે, અને બ્રાહ્મણો વાંચે છે શાસ્ત્ર. મહારાજ કે એને શું તકલીફ હતી? ભગવાનને શ્રેષ્ઠ બતાવતા નથી, વાંધો શું પડે છે ને કયો? આવો પ્રશ્ન શ્રીજી મહારાજ નારૂપંતને સભામાં પૂછ્યો. કારણ શું? મહારાજ નહીં, નારૂપંત નાના શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. એને પોતાની મહિમા સમજાણો છે. એટલે શાસ્ત્રોમાં વાતો છે, પણ બ્રાહ્મણોને મોઢે કોઈ દી આવી વાતો સાંભળવા મળતી નથી. કથાઓ તો બહુ વાંચે છે બ્રાહ્મણો, બધા શાસ્ત્રોની, મહાભારતની કથા વાંચતા હશે, ભાગવતની વાંચે, રામાયણની વાંચે બ્રાહ્મણો. અને શાસ્ત્રમાં તો છે ભગવાન સર્વ કરતા શ્રેષ્ઠ છે, પણ બ્રાહ્મણો આવું બહુ પ્રસિદ્ધ કરતા નથી. એનું કારણ કહો. ત્યારે શ્રીજી મહારાજ કે ગીતામાં ભગવાને કામ, ક્રોધ અને લોભ એ ત્રણને નરકના દ્વાર કીધા છે. ત્રણ છે એ નરકના દરવાજા છે. કોઈ પણ એક દરવાજામાં બેઠો હોય ને તો એ નરકમાં જ સુખ માનીને બેઠો હોય, ત્રણ દરવાજામાં. અને પોતે જેમ સુખ માનતો હોય એમ બીજાને કે શું? હવે ત્રણ દરવાજા નરકના, કામ, ક્રોધ અને લોભ, એમાંથી એકાદ વશ થઈને પડ્યો હોય તો એ નરકમાં જ બેઠો હશે. હવે નરકમાં બેઠો હોય સર્વજ્ઞ સુખ શું બતાવે કે લ્યો? મહારાજ એમ કીધું, જ્યાં સુધી ખરો લાભ દ્રવ્ય કે નારીમાં મનાયો છે ત્યાં સુધી ભગવાનમાં લાભ જીવને મનાતો નથી. એક બાજુ નારી અને દ્રવ્ય અને બીજી બાજુ ભગવાન છે. કઈ બાજુ લફવું જીવના હાથની વાત છે, ભગવાન તરફ કે પછી નારી ધન તરફ? જ્યાં સુધી આ મહત્વ છે નારી ધનનું, ત્યાં સુધી ભગવાનનો મહિમા નહીં સમજાય. અને ત્યાં સુધી એ નરકના દ્વારમાં જ બેઠો છે. મહારાજ કે ભગવાનમાં અપાર સુખ રહ્યું છે, તેને સમજે એ હરિભગત કહેવાય, બાકી હરિભગત ન કહેવાય. જ્યાં સુધી ભગવાનમાં અપાર સુખ ન મનાય ત્યાં સુધી. મહારાજ કે જય વિજય તો ભગવાનની પાસે જ રહેતા હતા, દરવાજે બેઠા હતા, પણ ભગવાન કરતા અભિમાનમાં થોડુંક લપી ગયા માન તરફ. તો શું તકલીફ થઈ? પડી ગયા ધામમાંથી પડી ગયા. લ્યો, ભગવાન સર્વ કરતા શ્રેષ્ઠ જીવનમાં પ્રધાન હોવા જોઈએ. બીજું કાંઈક જો પ્રધાન થયું તો ગડબડ થવાની. નારદજી કેવા, પણ ભગવાન સિવાય બીજે કાંઈક માલ મનાણો તો શું દશા થઈ? વાંદરાનો મોઢો થઈ ગયો. પરણવાની મસ્ત થઈ ગઈ ને, લગ્ન કરવાની. ભગવાન કરતા નારીમાં વધારે માલ મનાઈ ગયો. શું ગડબડ થઈ? વાંદરાનો મોઢો થઈ ગયા બિચારાને. વર્ષો થઈ ગયા હશે, હજી ગુણ ગવાયા આવી. એ ક્યાંક છાનામાના બેઠા હોય તો સાંભળતા હશે તો એને એમ થતું હશે નારદજીને કે આ બધી એકવાર ફસાણા તો જ્યાં વાતું સાંભળવાની. લ્યો, ક્યાંક કથાઓમાં એ આવતા તો હશે ને સાંભળવા, દેવતાઓ આવે તો એ આવતા હશે, પણ મનમાં એમ થતું હશે કે એકવાર જો ભગવાન છે બીજે ક્યાંક માલ મનાઈ ગયો તો હજી એ વાતું થાય જ છે. આપણે કોઈ ભૂલ્યા નથી હજી વાતો કરવાનું. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, શ્રીહરિ એક વાતમાં અનેક વાત બતાવી દેતા હો, એમાં શાસ્ત્રનો સાર લાવી દેતા બધા.
કોઈ પણ નિમિત્તે ભગવાન મનુષ્ય તન ધારણ કરે છે અને નિમિત્ત રૂપ કાર્ય કરે છે. કેટલા બધા મહાન કાર્ય ભગવાન કરે છે મનુષ્ય હોવા છતાં પણ ગમે એવું ભગવાનનું રૂપ હોય, ગમે એવું કાર્ય કરે, પણ ભગવાનનો પ્રતાપ છે ને ઓછો નથી થતો. એ ભરપૂર પ્રતાપે યુક્ત જ છે ભગવાન. પોતે ભલે મનુષ્ય ભાવે વર્તે કે ભક્ત ભાવે વર્તે, ભગવાનને છૂટ છે બધી. ભગવાન થઈને વર્તે ને હાવ ભગત થઈને વર્તે. એ ભગતનું ધ્યાન કરે એને તમે ના ન પાડી શકો. આપણે ભગવાનનું ધ્યાન કરીને એ હારા ભગતનું ધ્યાન કરે. ભગવાનને બધી છૂટી, તમે શું કેમ ના પાડી શકો કયો? સર્વશ્રેષ્ઠ છે એ, ગમે તેમ કરે. પણ મહારાજ કે એનો પ્રતાપ ઓછો નથી, એનું અલૌકિકપણું છે ને ક્યાંક જણાય વિના રહેતું પણ નથી. ભગવાનનો ભાવ છે ને ક્યાંક જણાઈ જાય છે. પોતે પોતાની સામર્થ્યને ઢાંકી શકતા નથી, ક્યારેક પ્રગટ થઈ આવે છે. બીજા દુનિયામાં માણસો મહારાજ કે માને યા ન માને, પણ ભગવાન ગમે એવું રૂપ ધારણ કરે, ગમે તેવું કાર્ય કરે, પણ એનો પ્રતાપ ઓછો થતો નથી. અર્થાત વધતો ઘટતો નથી. એ ભગવાન છે એવા છે જ, એમાં કાંઈ ફેર નહીં પડે. દ્રોહ કરત રહત ઈશરીતા, તાકે સ્વભાવ રહત વિપરીતા. ભગવાન કે દ્રોહ કરત जिहाँ लगहूं, दैत नाम रहत तिहाँ लगहूं. દ્રોહ કરે છે વિપરીત સ્વભાવે, ગમે તેવો હોય, પણ એનું અસુર નામ મટતું નથી. પછી ભગવાનનો દ્રોહ કરે ને એને દૈત્ય જ કહેવાય છે, અને ફળ પણ એને એવું જ મળે છે. ભગવાન કે જબ હોવત દાસા, दैत नाम तब होवत नाशा. कोहु को दीन संत के द्वारा, दैत के होवत रहे उद्धारा. જ્યાં સુધી ભગવાનનો દાસ ન થાય ને ત્યાં સુધી એનું અસુર નામ મટતું નથી. પ્રહલાદજી ભલે અસુર કુળમાં હતા, પણ ભગવાનના દાસ થઈ જાય ને તો અસુર નામ ફીટી ગયું, ફીટી જાય. પછી એમ દ્રોહ કરે છે ત્યાં સુધી અસુર નામ ન મટે. ભલે ભજન કરે, ખૂબ ભજન કરે, ભગત કરતા હો ઘણું ભજન કરે, પણ અસુર નામ ન મટે. એટલે ભગવાન વિના બીજી વાત અધિક મનાય છે ત્યાં સુધી ગ્રંથ ભણ્યા એ ન ભણ્યા જેવું છે. સૌથી સમર્થ ભગવાન છે એમ ઠેર ઠેર કહ્યું છે મહારાજ ગયો. છતાં ભગવાને એમ પણ કહ્યું છે જે મારા થકી બીજું કાંઈ અધિક કરી રાખતો નથી, એવો વિપ્ર મારાથી પણ અધિક છે. શું? ભગવાન પોતે કીધું મારો ભક્ત એ બ્રાહ્મણ અને મારા કરતા કાંઈ અધિક નથી માનતો ને તો એ મારા કરતા અધિક છે. ભગવાન એમ કે છે. હવે શું કરવું? મહારાજ કે ભગવાન કરતા અધિક કઈ છે નહીં, અને ભગવાન પોતે એમ કે મારો ભગત મારા કરતા અધિક છે. લ્યો, ભગવાન કે મારો કોઈક અપરાધ કરે તો માફ કરું, પણ મારા ભગત નો અપરાધ કરે તો હું માફ ન કરું. હવે શું કરું? બ્રહ્મા અને શિવને પણ પોતાનું શરીર કીધું છે ભગવાન, છતાં એ બધા વચનનો વિવેકથી અર્થ કરે છે. આવા ભગવાનના વચન હોય ને એનો અર્થ કરવામાં મહારાજ કે વિવેક રાખવો પડે. એનો અર્થ એવો નથી કે હવે આ ભગતની જ મૂર્તિ પધરાવી દો. ભગવાન તો એમ કે મારથી મોટો ઈ છે એને પધરાવી દો, ભગવાનને કાઢી મૂકો, તો એ તો ન મેળ પડે ને. એમ એના અર્થ કરવામાં કંઈક વિવેક તો લાવવો પડે ને. ભગવાનને સર્વ કરતા અધિક માનવારો ભક્ત એને ભગવાન એમ કે છે કે મારા કરતા અધિક છે. એનો અર્થ એવો નથી કે ભગવાનની આગળ એને બેહારી દેવા. અમે અમુક મંદિરમાં એવા દર્શન કર્યા છે, ભગવાનની મૂર્તિઓ પાછળ હોય, આમ એનાથી આગળ ભગત. આવા આના અર્થ કરતા ના આવડે એટલે એમ ભગવાને પોતે કીધું મારા કરતા અધિક છે, તો ભગતને આગળ બેહારો, આગળ લ્યો, દર્શન કરીએ અમે મંદિરોમાં ક્યાં. તો મહારાજ કે એવા વચનનો પણ વિવેકથી અર્થ કરવો પડે, અને વાતનો સંબંધ લેવામાં આવે તો ભગવાન થકી બીજું કાંઈ અધિક નથી એમ સમજાય. પણ એ બધું સત્સંગથી સમજાય છે. સત્સંગ જેને નથી ને એની વાતો બધી જ આવવા દો. સત્સંગ વગર બધું કઈ સમજાતું જ નથી. એટલે મહારાજ કે દ્રઢ ભાવથી, નિષ્કપટ ભાવથી,
સાચા દિલથી જો સત્સંગ કરશું તો શાસ્ત્રની વાતો પણ સાચી સમજાશે, નહીતર શાસ્ત્રની વાતો પણ ખોટી સમજાઈ જશે. હો, આવી તકલીફ જીવનમાં આવશે. એટલા માટે સત્સંગ કરી અને સારું સમજી અને ભગવાનને પ્રસન્ન કરવા. એવી રીતે 31મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. તોરી મોરી લગની લાગીર લાલા, લાગીર લાલા. તોરી મોરી લગની લાગીર લાલા, તોરી મોરી લગની. લાગી લગન તો સે जीवन जैसे, लागी लगन तो से जीवन जैसे. सोना मिलत सुहागीर लाला, तोरी मोरी लगनी लागीर लाला, लागीर लाला. तोरी मोरी लगनी लागीर लाला, तोरी मोरी लगनी. लगन लगत मेरो सुफल जन्म भयो, लगन लगत मेरो सुफल जन्म भयो. दुरामति सब दूर भागीर लाला, तोरी मोरी लगनी लागीर लाला, लागीर लाला. तोरी मोरी लगनी लागीर लाला, तोरी मोरी लगनी. श्याम मिलत सब काज सुधरी गयो, श्याम मिलत सब काज सुधरी गयो. बात बनी गई आगीर लाला, तोरी मोरी लगनी लागीर लाला, लागीर लाला. तोरी मोरी लगनी लागीर लाला, तोरी मोरी लगनी. प्रेमानंद के नाथ अखंड रहो द्रग, प्रेमानंद के नाथ अखंड रहो द्रग. ये ही देहो मोज मागीर लाला, तोरी मोरी लगनी लागीर लाला, लागीर लाला. तोरी मोरी लगनी लागीर लाला, तोरी मोरी लगनी. स्वामी नारायण नारायण स्वामी नारायण, 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 स्वामी नारायण नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण नारायण, स्वामी नारायण नारायण,
નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય.